બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના ખડકાળા ગામે પરિણીતાની હત્યા થઈ। આશા નિમાવત નામની પરિણીતાને નિર્મમ હત્યા કરવામાં આવી। પતિએ તીક્ષ્ણ હત્યાની વડે પત્નીની જ હત્યા કરી। 3 બાળકોને લઈને હત્યારો પતિ ફરાર થયો। પોલીસે મૃતદેહને પીઆઈ મથકે ખસેડીને વધુ તપાસ પણ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને ઝડપવા માટેની પણ વધુ કાર્યવાહી હાથ ધરી। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ખડકાળા ગામે રહેતા પરેશ તથા તેમના પત્ની આશા નિમાવત કે જે બંને જણા છેલ્લા 2 વર્ષથી 11,000ના પગાર પર નિરાધાર વૃદ્ધોને જમવાનું રસોડું ચલાવતા હતા। ત્યારે ગત રાત્રિના કોઈ અગમ્ય કારણસર આશાબેનને તેમના જ પતિ પરેશ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી 7 થી 8 ઊંડા ઘા માર્યા છે, જેના કારણે આશા નિમાવતનું મૃત્યુ થયું હોવાનું હાલ જણાઈ આવ્યું છે। અને ત્યારબાદ પરેશ નિમાવત પોતાના 3 બાળકો સાથે પોતાના મૂળ વતન પુંજા પાદર ખાતે પોતાના કૌટુંબિક ભાઈના ત્યાં મૂકી અને ભાગી ગયેલ છે। હાલમાં મરણ જનારના પિતા મુકેશભાઈ નિમાવતની સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનાની ફરિયાદ લઈ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ખડકાળા ગામે રહેતા પરેશ તથા તેમના પત્ની આશા નિમાવત કે જે બંને જણા છેલ્લા 2 વર્ષથી 11,000ના પગાર પર નિરાધાર વૃદ્ધોને જમવાનું રસોડું ચલાવતા હતા। ત્યારે ગત રાત્રિના કોઈ અગમ્ય કારણસર આશાબેનને તેમના જ પતિ પરેશ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી 7 થી 8 ઊંડા ઘા માર્યા છે, જેના કારણે આશા નિમાવતનું મૃત્યુ થયું હોવાનું હાલ જણાઈ આવ્યું છે। અને ત્યારબાદ પરેશ નિમાવત પોતાના 3 બાળકો સાથે પોતાના મૂળ વતન પુંજા પાદર ખાતે પોતાના કૌટુંબિક ભાઈના ત્યાં મૂકી અને ભાગી ગયેલ છે। હાલમાં મરણ જનારના પિતા મુકેશભાઈ નિમાવતની સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનાની ફરિયાદ લઈ આગળ તપાસ